ભાઈ પ્રિયા બીમાર પડી ગઈ, ઇમરજન્સીમાં હોસ્પિટલે લઈને આવવું પડ્યું. ભાઈ આપણે હે ને એક કામ કરવા જઈએ, આપણે કરાય નહીં. આ જે બાટલો છે ને આનાથી ભાઈ ધીમો ને ફાસ્ટ થાય ભાઈ, એટલે હે ને મેં વળી કીધું ભાઈ આ લોકોને આપણી જે મંદી આવી ગઈ લાગે ભાઈ, સિરામિકનું મંદી છે તો આ બધાની મંદી લાગે. બાકી તો ભાઈ આપણે વેઇટ કરવા સિવાય કાંઈ અત્યારે ઉપાય નથી બીજો, જ્યાં લગી બાટલો ન ચડે ભાઈ. હેલો ગુડ મોર્નિંગ બધાને ભાઈ, જય દ્વારકાધીશ. અને ભાઈ આપણે હવે રેડી થઈને નીકળી ગયા છીએ આજે, અને આજે જવાનું છે HDFC બેંકે, કેમ કે અહીંયા ભાઈ એક અમારા બીજા જે ઓફિસમાં ભાઈ છે તેમને કારની NOC લેવાની છે, તો એના માટે જવું છે અને બીજા ડોક્યુમેન્ટ પણ સબમિટ કરવાના છે HDFC બેંકમાં. તો ચાલો આપણે એ બે કમ્પ્લીટ કરી નાખીએ. અને NOCનું મારે પૂછવું જોશે ભાઈ કેવી રીતે પ્રોસેસ છે, કે એને ભાઈને પોતે આવવું જોશે કે ભાઈ હું પૈસા ભરી દઉં તો NOC મને મળી જશે. તો ચાલો આપણે HDFC જઈ અને તપાસ કરીશું છે કેવી રીતે છે, મળીએ પછી. ભાઈ તમે જે અમારા ફેસ ઉપર બધું જોતા હશો ને, જે આ બ્લેક ડોટ છે કે આ ગમે તે જે છે એ ભાઈ હમણાં થોડાક દિવસ પહેલાં મેં તમને નહોતું કીધું બીમાર હતો ત્યારે મને છે ને અછબડા નીકળ્યા હતા, એટલે એના કારણે છે ને એના જે આ ડાઘા આવે ને એ રહી ગયા છે. પણ હવે મારે છે ને હોસ્પિટલે બતાવવું જોશે ભાઈ, આ ડાઘા કાઢવા માટેની કાંઈ ટ્યુબ આવતી હોય તો એ લગાવી જોશે, નકર ભાઈ આ ડાઘા આમને રહી જાય એ ન સારા લાગે. ચાલો પહેલાં આપણે આ HDFC NOCનું કામ પતાવી આવી પછી આપણે મળીએ. ઇયરબડ્સ છે, ઇયરબડ્સ લગાવી લઈ. ચાલો ભાઈ ઇયરબડ્સ લગાવીને કમ્પ્લીટ થઈ ગયા છે, હવે નીકળીએ આપણે. ભાઈ બાઇકમાં છે ને ધૂળ થઈ ગયો, પણ હવે કેટલી ધૂળ ઉડે ભાઈ. અમારે છે ને ભાઈ મોરબીમાં રહેવું હોય ને એટલે ધૂળનો તો સામનો કરવો જ પડે, તો કદાચ ગમે તેટલી ધૂળ કરો તો પૈસો જાય માટીનો છે ભાઈ. ચાલો બાઇક સાફ કરીને નીકળી આપણી HDFC બેંકે જવું છે, બીજા 2-3 કામ છે એ પતાવવા છે. ભાઈ બાઇકમાં હવા પણ ઓછી છે, હવા પુરાવી જોશે, પહેલાં હવા પુરાવી લઈએ આપણે, નકર થઈ જશે પંચર. ભાઈ આપણે આવી ગયા હતા HDFCની ઓફિસે જવા માટે. એનું જો કોમ્પ્લેક્સ લિફ્ટની રાહ જોઉં છું ભાઈ, લિફ્ટ આવે એટલે પછી જાય ઉપર. ચાલો મળીએ ઉપર. HDFCનું જાતો પહેલાં ડોક્યુમેન્ટનું કામ પતાવતો હોઉં પછી મળીએ. આ બ્રાન્ચ છે ને થોડીક જાજી દૂર છે ડોક્યુમેન્ટ સબમિટ કરવા માટે, બાકી મેન બ્રાન્ચ છે એ ગામમાં છે એટલે વાંધો ન આવે. અહીંયા થોડુંક જાજુ આવવું પડે સ્પેશિયલ ફરીને. ચાલો મારું ડોક્યુમેન્ટ સબમિટ કરાવી દઉં પછી તમને. આ તો ભાઈ તમે જે સાંભળ્યું સાચું જ સાંભળ્યું ભાઈ. હું છે ને બીજા દિવસે વ્લોગ શૂટિંગ કરું છું, કાલે વ્લોગ થોડોક રહી ગયો હતો, બીજું કામ આવી ગયું હતું. અને અત્યારે ભાઈ હું છું ફેક્ટરીએથી હું નીકળું છું ગામમાં કાંઈ જવા માટે, કેમ કે બીજા જે કામ હોય પતાવવા માટે હું ડેઈલી આટલા વાગે નીકળી જ જાઉં છું, 4:30-5 વાગ્યાની આસપાસ. અને ચાલો તમને મળું ગામમાં જઈને, બાકી તો એકને એક હું વ્લોગ શું શૂટિંગ કરવામાં ભાઈ રેગ્યુલર રોડ ઉપર જતા હોય. ચાલો મળું તમને ગામમાં જઈને, પછી આપણે જે કંઈ હોય એ બતાવી. ભાઈ આપણું બાઇક આ રહ્યું, જો અહીં પડ્યું છે બાઇક. ચાલો ભાઈ હવે બાઇક લઈને નીકળીએ, ટાઈમ થઈ ગયો છે ગામમાં જવા માટેનો, અને પછી મળું તમને. ને આ છે આપણું હેલ્મેટ ભાઈ, હેલ્મેટ વગર ન ચાલો, હેલ્મેટ જોઈએ રોજ હાઈવે ઉપર જવું એટલે. આપણે સિટીમાં પહોંચી ગયા હતા અને બીજા 1-2 કામ છે એ પતાવવા નીકળી ગયા હતા સીધા ડાયરેક્ટ.
હજી એક કામ છે એ પતાવી લો પછી જશે સીધા ઘરે. તો અત્યારે મળું તમને. ભાઈ પ્રિયા બીમાર પડી ગઈ, ઇમરજન્સીમાં હોસ્પિટલે લઈને આવવું પડ્યું ભાઈ. ફૂલ તાવ અને ભાઈ વાત જ જવા દો, ચક્કર ને એવું બધું પડી ગયા છે માંદા. એને લઈ આવ્યા હતા હોસ્પિટલે બાટલો ચડાવવા માટે. ભાઈ ઇમરજન્સીમાં આવ્યા હતા કારણ કે એને તાવ જાજો ચડી ગયો હતો, ચક્કર પણ આવવા માંડ્યા હતા, એટલે સીધા જ હોસ્પિટલે લઈ આવ્યા. અને ભાઈ અત્યારે ફિલહાલ જોવો જોઈએ એનો બાટલો ચડે છે. પ્રિયાબેન સૂતા છે ને એનો બાટલો ચડે છે. કેવું લાગે પ્રિયાબેન હવે તમને? અત્યારે તો એને જરાય સારું નથી લાગતું ભાઈ. અત્યારે ફૂલ ચક્કર ને આવતું હતું, ઠંડી પણ ચડી ગઈ હતી. હવે વાંધો નથી, અત્યારે બાટલો ચડાવ્યો છે એટલે વાંધો નહીં આવે, સારું થઈ જશે. અને ચાલો ભાઈ અત્યારે બાટલો ચડે છે પછી આપણે મળીએ. હજી અહીંથી જવાનું છે મારે પાઉંભાજી લેવા માટે, કેમ કે ઘરે કંઈ રસોઈ બનાવી નથી મમ્મીએ. પાઉંભાજી લઈ જવાના છીએ કેમ કે પ્રિયાને મજા નહોતી એટલે હું હોસ્પિટલે લઈ આવ્યો હતો. અને ભાઈ અમે લઈ આવ્યા હતા ક્રિષ્ના હોસ્પિટલમાં. અને ભાઈ આ જોવો જે આ અમારો રૂમ છે, 3 બેડ છે, 1 2 અને 3. પ્રિયા અહીંયા છેલ્લા બેડમાં સૂતી છે, એનો બાટલો ચડે છે. બાકી હોસ્પિટલ સારી છે જોવા જઈએ તો. ક્રિષ્ના હોસ્પિટલનું નામ સારું છે. જો કે આની પહેલાં હું માંદો પડ્યો હતો દિવાળી પહેલાં, ત્યારે મેં પણ અહીંયા જ બતાવ્યું હતું. અને અમારા રેગ્યુલર બધા અમારા ફેમિલીમાં બધા અહીંયા જ બતાવવા આવે છે. પ્રિયાને, મારે, મારા મમ્મીને બધાને અમે અહીંયા જ બતાવવા આવી છીએ. એટલે હોસ્પિટલ સારી છે, ડૉક્ટર પણ સારા છે બધા અહીંયા. હજી ભાઈ આ બાટલો ચાલુ થયો છે. હજી આ બાટલો છે ને ભાઈ પૂરો થવામાં હજી અડધી કલાક ગરી જશે. અને ભાઈ અત્યારે કંટાળો આવે છે અહીંયા બેઠા બેઠા. પંખોય પ્રિયા નથી કરવા દેતી ભાઈ, કેમ કે પ્રિયાને લાગે છે ઠંડી. એના કારણે મારે પણ ગરમીનું બેસવું પડે છે. જોકે મેં સ્વેટર પહેર્યું હતું, મેં સ્વેટર કાઢી નાખ્યું. અત્યારે સ્વેટર કાઢીને બેઠો છું એટલે થોડીક હવે ગરમી ઓછી લાગે છે. રૂમ જોઈને કેવું લાગે કે આ હોસ્પિટલ વાળાની મંદી આવી ગઈ કે શું? પેશન્ટ જ નથી, એકલા જ છીએ બોલો. એક જ રૂમમાં અમે એકલા જ પેશન્ટ, બાકી કોઈ નથી. અને ભાઈ આ એક રૂમ નહીં, બીજા બધા રૂમમાં છે ને બધા રૂમમાં ખાલી જ છે. કોઈક જગ્યાએ એક પેશન્ટ છે, બાકી બધા 3 બેડ હોય, 4 બેડ હોય, તો બધામાંથી એક પેશન્ટ હોય, બાકી બધા બેડ ખાલી. ભાઈ આ લોકોને આપણી જે મંદી આવી ગઈ લાગે ભાઈ. સિરામિકની મંદી છે તો આ બધાની મંદી જ લાગે અત્યારે. બાકી તો ભાઈ આપણે વેઇટ કરવા સિવાય કાંઈ અત્યારે ઉપાય નથી બીજો. જ્યાં લગી બાટલો ન ચડે ભાઈ ત્યાં લગી કરો વેઇટ. તો ચાલો બેઠા આવે થોડીક વાર. ભાઈ આપણે હે ને એક કામ કરવા જઈએ, આપણે કરાય નહીં. આ જે બાટલો છે ને આનાથી ભાઈ ધીમો ને ફાસ્ટ થાય ભાઈ. એટલે હે ને મેં વળી કીધું લાવ થોડો કરી નાખું ફાસ્ટ, એટલે કે ગાયો ઘા પૂરો થઈ જાય બાટલો. બાકી જો કે કરાય નહીં હો, ડૉક્ટર જ કરે આ બધું આવીને. હા તો મેં કીધું ભાઈ આપને થોડી ઘણી ખબર પડે, કેમ કે હવે તો આપણે એક્સપિરિયન્સ થઈ ગયો. આટલી વાર દવાખાનામાં એડમિટ થયા ને એટલે થોડોક એક્સપિરિયન્સ થઈ ગયો કે ભાઈ આનાથી બાટલો થઈ જાય ફાસ્ટ. એટલે મેં વળી જરાક કરી નાખ્યો. પછી હા તો ભાઈ અમે હોસ્પિટલેથી ઘરે આવી ગયા હતા પ્રિયાને બાટલો ચડાવીને. અને ભાઈ આજે જમવામાં લઈ આવ્યો તો ભાજી, કેમ કે કાંઈ ભાઈ લેટ થઈ ગયું એટલે કાંઈ બીજું બનાવ્યું નહોતું ઘરે. અને ભાજી લઈ આવ્યો તો, બાકી ખીચડી ઘરે બનાવી નાખી હતી. અને જોવો ભાઈ ભાજી લઈ આવ્યો તો, ભેગું સલાડ ને છાશ. ભાઈ મળીએ આપણે નવા વ્લોગ સાથે. આ વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો. અને ભાઈ મળીએ નેક્સ્ટ વ્લોગમાં. અત્યારે બધાને બાય.